કોઈ ખાનગી વ્યક્તિના નામે ચડી ગઈ, કયા પ્રકારે કાર્યવાહી થઈ, શું હકીકત? મૂળ એટલે આ રેવન્યુ સર્વે નંબર 70નો જે પ્લોટ છે એ મૂળ સરકારી પડતર જમીન છે. આજના તારીખે પણ પાણીપત્રકમાં સરકારની જગ્યા બોલાય છે. 70ના તબક્કામાં 1970ની આસપાસમાં ગણપતિ મંદિરનું નામ એમાં આવ્યું. ત્યારબાદ સમયાંતરે કેટલાક સ્થાપિત હિતો દ્વારા અંદર પોતાનું નામ નાખવાની પ્રક્રિયા ચાલુ કરી અને બીજા તબક્કામાં તો કેટલાક અસામાજિક તત્વો પણ આપણે કહી શકીએ તેઓના દ્વારે બીજા કોઈ ઠેકાણેનો પ્લોટ હતો તે પ્લોટ અહીં બતાવીને અહીંયા એમને દબાણ કરીને કામકાજ ચાલુ કરવાની જ્યારે વાત થઈ ત્યારે આ વિસ્તારના જ અમારા પૂર્વ કોર્પોરેટર પાર્ટીના નેતા વિજયભાઈ પવારના આ વિષય ધ્યાનમાં આવતા તેમણે અમને રજૂઆત કરી. અમે રાજ્યના ગૃહમંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબની સાથે એમની રૂબરૂ મુલાકાત કરાયા બાદ વિગતની તલસ્પર્શી તપાસ કરતાં તેમને ખૂબ ગંભીરતાથી આ મુદ્દો કલેક્ટરશ્રીની સૂચના આપી અને કલેક્ટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીના એક સંયુક્ત અભિયાનના ભાગરૂપે સતત એક પ્રોસેસ ચાલતો રહ્યો. સરકાર એમાં સુઓ મોટો પોતે દાખલ થઈ અને ત્યારબાદ જેટલા નામો હતા બધા નામો કમી કરવામાં આવ્યા છે. આ જે નામો ખોટી રીતે અંદર આવ્યા હતા તેમના પર પણ યોગ્ય સમયે સરકાર પગલાં લેશે. પરંતુ આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આવા પ્રકારની કોઈ પણ વાત કોઈ પણ ઠેકાણે ખોટી રીતે જમીનમાં કોઈ ઘૂસી ગયું હશે તો એ વિસ્તારના અમારા સ્થાનિક નેતાઓનું આપ ધ્યાન દોરશો. તે તમામ જગ્યાઓ ખુલ્લી કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. રાતોરાત દિવાલ ચણી દીધી, આટલો હુકમ છે તેમ છતાં? એટલે હુકમ આ એ જે મેં કીધું અસામાજિક તત્વો જે મેં શબ્દ વાપર્યો એના માટે જ આપ્યો. પણ ઠીક છે ને, એમને દિવાલ ચણી દીધી એમનો વિષય છે. સરકારશ્રીના અધિકારીઓ અત્રે ઉપસ્થિત છે, મામલતદારશ્રીને બધા લોકો છે, પોલીસ પણ છે, કોર્પોરેશન પણ છે. એટલે આમાં જે પણ નાગરિકોએ જેને પણ આ કામ કર્યું છે તેના પર સરકાર પગલાં લેશે. બધું જ થશે. જે રૂટીનમાં જે થાય છે કોઈના દમાનમાં અને સરકારી જમીનમાં ઘૂસ્યા પછી જે પણ થાય છે કાયદાકીય રીતે બધી જ વસ્તુઓ થશે. પરંતુ હું ખાસ કરીને કલેક્ટર સાહેબ અને રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ આભાર માનું છું કે ખૂબ જ ઝડપથી આખો પ્રોસેસ કરીને તેમને આ કામ પૂર્ણ કરી દેવા તમને તમામનો હું વડોદરા વતી ખૂબ આભાર માનું છું.